પ્રખર રાષ્ટ્રવાદી પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે ભુજની વીડી હાઈસ્કૂલ પાસે તેમની પ્રતિમાને હારારોહણ કરવાનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ તથા ભાજપના પદાધિકારીઓ, મહિલા પદાધિકારીઓ, કાર્યકર્તાની ઉપસ્થિતિમાં તેમની પ્રતિમાને હારારોહણ કરવાનો કાર્યક્રમ યોજાયો। એકાત્મક માનવતાવાદ અને અંત્યોદયના પ્રણેતા, પ્રખર રાષ્ટ્રવાદી, મહાન વિચારક, ત્યાગ અને તપસ્યાની પ્રતિમૂર્તિ સમા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની આજે જન્મજયંતિ નિમિત્તે ભુજની વીડી હાઈસ્કૂલ પાસે તેમની પ્રતિમાને હારારોહણ પણ કરવા માટેના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, મહામંત્રી દિલીપ શાહ, હિતેશ ખંડોલ, રાહુલ ગોર, નગરપાલિકાના અધ્યક્ષ રશ્મિબેન સોલંકી, ભુજ શહેર ભાજપના અધ્યક્ષ મીત ઠક્કર, કેડીસીસી બેંકના અધ્યક્ષ દેવરાજ ગઢવી, જયંત ઠક્કર, રીતેનભાઈ ગોર, છત્રાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા। મોટી સંખ્યામાં કાર્યકર્તા, પદાધિકારીઓ અને મહિલા આગેવાનો ઉપસ્થિત હતા। મહિલા અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ ખાસ હાજર હતા। તમામની ઉપસ્થિતિમાં ક્રમ બાય ક્રમ તમામે પુષ્પમાળા અર્પણ કરી તેમના વિચારોને મૂર્તિમંત કરવા માટેનું આહવાન કર્યું હતું। આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા અને ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે દીનદયાળ ઉપાધ્યાયનું આઝાદીમાં ખૂબ મોટું યોગદાન છે અને જે રાષ્ટ્રભાવના છે તે બરકરાર કરવા માટે તેમના વિચારોને મૂર્તિમંત કરવા માટેનું આહવાન પણ કરવામાં આવ્યું હતું। આજે પંડિત દીનદયાળજીની જન્મ જયંતિ પ્રસંગે એક નગરપાલિકા સંગઠન દ્વારા સમૂહનો કાર્યક્રમ કર્યો। સ્વાભાવિક છે કે દીનદયાળજીના સ્વભાવ, સિદ્ધાંત, વિચાર, નીતિ રીતિ ઉપર આ પાર્ટીની સ્થાપના થઈ। આજે પણ એના જે ઘડેલા આદર્શો ભારતીય જનતા પાર્ટી અમલમાં મૂકે છે। સ્વાભાવિક છે કે પંડિત દીનદયાળજી કલ્પના હતી કે કોઈપણ પાર્ટી, કોઈપણ પક્ષ હોય એ માત્ર ને માત્ર સત્તા માટે નહીં, પણ લોકોના હિત માટે, લોકોની સુખાકારી માટે, એના આત્મામાં, એના દિલમાં સંવેદના હોય અને છેવાડાના માણસ સુધી જે આ રાષ્ટ્રના જે ભાગી આવતી હોય એના સુખાકારી અને લાભ એની યોજનાઓ દ્વારા તો છેવાડા સુધી પહોંચે આવી એની કલ્પના હતી। આજે પણ ભારતીય જનતા પાર્ટી એના વિચારો પર, એના સિદ્ધાંત ઉપર, એની નીતિ ઉપર ચાલવાના અનેક પ્રયાસો, અનેક કાર્યક્રમો કરે છે। સ્વાભાવિક છે આવતી પેઢીને જ્યારે ગેપ પડતો હોય ત્યારે આવતી પેઢીના મૂલ્યો અને પંડિત દીનદયાળજી કહેતા મૂલ્યનિષ્ઠ રાજનીતિ હોવી જોઈએ, પણ એનો બધું મૂલ્ય હોવું જોઈએ, એનામાં કંઈક સિદ્ધાંત અને સ્વભાવ હોવા જોઈએ। આવો પંડિત દીનદયાળજીના જે 9મી જયંતિ પ્રસંગે સદસ્યો છે એના જીવનમાં કંઈક આદર્શો લોકો આપણા મનમાં ઉતારીએ અને એના જેવું નહીં જોવાય પણ કંઈક અંતે એને જે આપેલી ઓલી છે યોજનાઓ છે, એના જે વિચારો છે એ ક્યાંક અમલમાં મૂકીને લોકોને સુખાકારી મળશે સાથે મળી અને ક્યાંક ઉપયોગી થઈ ગઈ આજના શ્રદ્ધાંજલિ સાચા અર્થમાં ગણાય। અમારા સૌના પ્રણેતા પંડિત દીનદયાળજીની આજે જન્મજયંતિ છે। જન્મજયંતિના અવસરે આજે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ રૂપે સેવા પખવાડિયાના કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે। તેના અંતર્ગત આજે પંડિત દીનદયાળજીની જન્મજયંતિના અવસરે ઠેર ઠેર જગ્યાએ કાર્યક્રમો થવાના છે। દરેક બૂથ ઉપર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમના ચિત્ર સાથે એમને પુષ્પાંજલિ આપશે। સાથે સાથે અનેક સ્વચ્છતાના કાર્યક્રમો એ સિવાયના અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ જેમ કે દિવ્યાંગોને મદદ કરવાનું હોય, સહાય કરવાનું હોય, એ સિવાય પણ અલગ અલગ રીતે પણ આ કાર્યક્રમો થવાના છે। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે સમગ્ર દેશને સ્વદેશીનો મેસેજ આપ્યો તો સ્વદેશીના પણ જાગૃતિ માટેના કાર્યક્રમો પણ છે। એ ઉપરાંત જીએસટીની અંદર આપણે રાહત
અલગ અલગ પ્રકારના આજે અલગ અલગ સમાજના અલગ અલગ વિવિધ લોકો સાથે પણ અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે. પરિવાર એમને આનંદ અમારે દરેક ઉપર કરીને અલગ અલગ પ્રકારે થેન્ક યુ.